ધન્ય છે આજની ઘડીનું સમર્થ સદગુરુ બિરાજમાન હોય તો સદગુરુ મહારાજને આપણે વિનંતી કરીએ કે આ જીવન મનુષ્ય દેહ જેવું છે દુર્લભ, એ દેહ આપણને મળ્યો છે ભારતની ભૂમિ, સંતોની ભૂમિ ઉપર. તો આવું જીવન મળ્યું છે તો આ જીવન સફળ કેવી રીતે બને, સાર્થક કેવી રીતે બને, જે આગળ ભારતના ભગવાને જે સંદેશો આપ્યો હોય એ સંદેશા ઉપર જે મહાપુરુષો, જે નિરાત મહારાજે જે નિર્ગુણ ધારાલે નિગાહ છે, તો એ મહિમા પર આપણે વિનંતી કરીએ પ્રવીણરામ મહારાજને એ ખૂબ જ ભાવથી, કારણ કે આ બાહ્ય દીદાર તો બહુ જોયા, પણ ભીતરનું જે ભાથું, જે ભીતરનો અનુભવ છે એ ભાવ રજૂ કરો. તો એવો અમારો ભીતરનો ભાવ છે કે આવી જે વાત સુગમ છે એ રજૂ કરે પ્રવીણરામ. જય ગુરુ મહારાજ સૌને બધાને જય ગુરુ મહારાજ. આજે સાહેબ દેવરાજ મહારાજ સપરિવાર આપણે આંગણે પધાર્યા છે અને આપણે એમનો લાભ લેવાનો હોય એના બદલે એ આપણને લાભ આપવાનું કહે છે. જોકે સંતોનું મિલન એવું છે કે લાભ અને લેવા અને દેવા એકબીજાની મુલાકાત થતી હોય છે. એટલે આપણે એમનો લાભ લીધો, હવે થોડોક આપણો લાભ લેવા માગે છે. લાભ તો શું અમે આપીએ આપને, પણ જે કંઈ ગુરુ મહારાજનો સંદેશો છે એ આપ સૌ ભાવિક ભક્તો, સંતો, માતાઓ, બહેનો બધાય અધિકારી પુરુષ છો બધા. જો એક અધિકાર વિશે થોડીક વાત કરું. અધિકાર, હમણાં મહારાજજીએ બહુ સરસ વાત કરી કે અમારા નિરાત ધારાની અંદર જ્યારે કોઈ ભક્ત એટલો બધો સદગુરુને વહાલો થઈ જાય અને એટલું બધું એનું જીવન નિર્મળ બની જાય કે એને એમ થઈ જાય કે હવે મારો બધો બોજો આના ઉપર નાખી દો અને હવે પછીનું જે કંઈ કારભાર છે ને એ બધો આ સંભાળે, એવો જ્યારે એને ભાવ જાગે ને એટલે એ પોતાના શિષ્યને અધિકાર આપે છે. અધિકાર એટલે કેવો અધિકાર કે આપણો બધો બોજો, આપણો જે કંઈ ભાર છે જીવનનો, જે સદગુરુનો સંદેશો, સદગુરુનો મહિમા ઠેર ઠેર સુધી પહોંચાડવો, આ ખોડિયાની અંદર પ્રાણ રહે ત્યાં સુધી સદગુરુની સેવા કરવા આપણે બધા બંધાયેલા છીએ. કેવી રીતે? જેને સાચા સદગુરુ મળ્યા હોય, જેને સદગુરુ તત્વ શું છે એ જાણ્યું હોય અને એને માણ્યું હોય, એનો જેને કહેવાય પૂરેપૂરો આશીર્વાદ જે શિષ્ય માથે પડ્યો હોય, એના માથે સદગુરુ ચાર હાથ મૂકે અને એને એમ કહે કે હવે પછી અમારો જે કાળભાર છે એ તમારે સંભાળવાનો છે. તો એવી રીતે અધિકાર આપવામાં આવે છે. અધિકાર એટલે લૌકિક દ્રષ્ટિએ તો આપણે અધિકાર એને માનવી છે કે ભાઈ ઉપદેશ આપવાના અધિકારી ફલાણા ભાઈમાંથી ફલાણા મહારાજ બન્યા. આવું હજી હમણાં 2-5 દિવસ પહેલાં જ અમારા બોટાદની બાજુમાં ઉમરાળા ગામ છે, ત્યાં એક મહારાજને અમે અધિકાર આપવા માટે ઉપસ્થિત થયા હતા. નાગલપર નિવાસી પ્રેમજીભાઈ હતા. એમને એમના સદગુરુ મહારાજ અમારા ખોડીદાસ મહારાજની હાજરી નહોતી, એટલે જ્યેષ્ઠ ગુરુભાઈ, જે મોટા ગુરુભાઈઓ હોય એવા 5 ગુરુભાઈની હાજરીની અંદર એમને ઉપદેશ આપવાના અધિકારી કર્યા. નિરાત ધારાની અંદર જ્યારે જ્યારે ઉપદેશ આપવામાં આવે છે ત્યારે એમને પછી ઉપદેશ આપ્યા પછી તાળું મારવામાં આવે છે. આપ બધા જાણતા હશો, ઉપદેશ આપી દે પછી તાળું મારવામાં આવે કે આ નિરાત દેશની વાત આપણા સંતો સિવાય આવી રીતે જુક્તિ મુક્તિ કરીને કોઈને પણ કહેવાય નહીં. શું કામ ન કહેવાય? કે એ આપણા ધર્મની હાનિ થાય. એને 5 પ્રતિજ્ઞાનું પાલન નથી કર્યું. 5 પ્રતિજ્ઞા એટલે દારૂ, જુગાર, ચોરી, મત્સ્યાહાર અને વ્યભિચાર. આ 5 પ્રતિજ્ઞાની અંદર એ છે નહીં. અને બીજું કે એને તન, મન અને ધન સદગુરુના શરણે અર્પણ નથી કર્યું, એને શીશ અર્પણ નથી કર્યું. અને છતાં જો એની આ વાત કરવામાં આવે તો આનો દુરુપયોગ થાય. એટલે આપણા સંતોએ અહીંયા લોક મારી દીધો છે, તાળું મારી દીધું છે કે આ વાત આવી રીતે જુક્તિ કરી અને કોઈને આપણો પોતાનો અંગનો, પોતાનો પુત્ર હોય તોય ભલે, પોતાનો ભ્રાતા હોય, પોતાનો ભાઈ હોય તોય ભલે, અને પોતાની પત્ની હોય તોય ભલે, કોઈને પણ કહેવાય નહીં. આવું તાળું મારવામાં આવે છે આપણી નિરાત જ્ઞાનધારામાં. અને એ તાળું જ્યારે એ પરિપક્વ થાય, જ્યારે પુખ્ત થાય, જ્યારે એ બધી વાતને સમજતો થઈ જાય
અને આ રહેણી કેણીની અંદર પૂરો બની જાય, જેને પાંચે પાંચ જે શીલ આપ્યા છે પાંચે પાંચ શીલની અંદર પોતે વર્તતો થઈ જાય, ગુરુ મહારાજની દૃષ્ટિમાં એને એમ થઈ જાય કે હવે ના બરોબર તૈયાર થઈ ગયો છે, બરોબર રહેણી કેણીમાં છે, આ ગમે ત્યાં દુનિયામાં જશે તો એ આના તરફથી આપણને કોઈ ફરિયાદ નહીં મળે કે આની હાલચાલ ખરાબ છે, આની બોલવાનું ખરાબ છે, આની લેતી દેતી ખરાબ છે, આનો વ્યવહાર ખરાબ છે, આની દૃષ્ટિ ખરાબ છે, આવું કોઈ પણ તરફથી મને ઠપકો નહીં મળે. ત્યારે એની રહેણી બરાબર જોઈ અને ગુરુ મહારાજ પછી એને રીઝે છે. અને કોઈ પણ જાતનો એની અંદર સ્વાર્થ ભાવના ન હોય, નિસ્વાર્થ જ્યારે એ બની જાય એ શિષ્ય અને પાંચે પાંચ પ્રતિજ્ઞાનું પૂરેપૂરું પાલન કરે અણિશુદ્ધ, ત્યારે ગુરુ મહારાજ એના ઉપર રીઝે છે અને ત્યાર પછી એને આ અધિકાર આપે છે. અધિકાર આપવાથી આપણે ગુરુ કહેતા મોટું અને લઘુ કહેતા નાનું આપણે બધા સૌ જાણીએ છીએ. તો ગુરુ કહેતા લઘુ એટલે ગુરુ કહેતા મોટું એટલે આપણે કંઈ મોટા બની જતા નથી, પણ ગુરુનો જે ભાર છે, આપણા સદગુરુનો જે ભાર છે, એમનું શરીર હવે ઉંમરલાયક થઈ ગયું છે, એમનું શરીર હાલે ચાલે એવું રહ્યું નથી, શરીર આટલો બધો ભોગ આપી શકે એવું નથી, એટલે એમનો સહારો બની અને ગુરુનું કાર્ય આપણે કરવાનું છે. જેમ આપણા પિતા વ્યવહારિક જીવનમાં મોટી ઉંમરના થઈ જાય અને એ જે ફરજ બજાવતા હોય પછી આપણે કહીએ કે હવે બાપુજી તમારે જવાની જરૂર નથી, હવે અમે જુવાન થઈ ગયા છીએ, હવે અમે આ કારભાર સંભાળી લેવી છીએ, હવે જે કંઈ ખેતીવાડી આપણું જે કંઈ હોય નોકરી ધંધો ત્યાં તમારે હવે જવાની જરૂર નથી, તમે ઘરે આરામ કરો અને અમે તમારા વતી અમે કામ કરવા જઈશું, તમને વંદન કરીને અને તમારી આજ્ઞા મુજબ અમે વર્તશું, તમે જે ચીલે ચાલ્યા છો એ ચીલે અમે ચાલશું. આવા સુપુત્રો હોય તો આવા સદશિષ્યો હોય એને સદગુરુ મહારાજ આવી રીતે અધિકાર પદ આપે છે. અને એ અધિકાર પદ એવી રીતે નિભાવવાનું છે કે ભાઈ મને તો આ ગુરુ મહારાજ તરફથી એક મને કામ સોંપવામાં આવ્યું છે. હું ગુરુ એટલે કોઈ મોટો મહાન નથી બની ગયો, ગુરુ એટલે કોઈ સત્તાધીશ નથી બની ગયો, ગુરુ એટલે કોઈ મારે કોઈ સંપત્તિ ભેગી નથી કરવાની, ગુરુ એટલે કોઈ મારે સત્તા નથી મેળવવાની, ગુરુ એટલે મારે કોઈ હું કાંઈ બની નથી ગયો, હું હાવ મટી ગયેલો છું, હાવ સેવક થઈ ગયેલો છું. સેવક થઈ જાય એ ગુરુપદને લાયક છે. જેને નાનું બનતા આવડતું હોય, મોટું તો ગુરુ મહારાજ બનાવી દેશે, ગુરુ મહારાજ જ્યારે હાથ મૂકે ને ત્યારે મોટો બનાવી જ દેશે એને, પણ જેને નાનું બનતા આવડતું હોય એ આ અધિકારને બરોબર શોભાવી શકે છે. અને જેટલા મહાપુરુષો થયા છે એ બધાને નાના થતાં આવડ્યું છે. જેને નાના થતાં આવડે ને એ જ મોટો બની શકે, બાકી જેને સીધા મોટું બનવું છે ને એ માણસ ખતા ખાઈ જાય છે. એટલે મોટું ન બનતા આપણે મનથી નાનું બનતા શીખવાનું છે, નાનું જ બનવાનું છે અને નાનું જ રહેવાનું છે. જો આપણા જગતગુરુ જેને કહેવાય કૃષ્ણ પરમાત્મા, કૃષ્ણમ વંદે જગતગુરુમ, આખા જગતના ગુરુ કૃષ્ણ પરમાત્મા, એનું એક દૃષ્ટાંત આપણે લઈએ મહાભારતની અંદર તો આખું મહાભારતનું યુદ્ધ લડાઈ ગયું, બધું જેમ કરવાનું હતું એ બધું થઈ ગયું. પછી 5 પાંડવોએ યજ્ઞ કરવાનું નક્કી કર્યું અને એ રાજસૂર્ય યજ્ઞ કરવાનો હતો. ત્યારે કૃષ્ણ પરમાત્મા માટે સૌથી મોટામાં મોટું જે સિંહાસન હોય એ બનાવરાયું, મુખ્ય યજમાનનું સિંહાસન કૃષ્ણ પરમાત્મા માટે બનાવરાયું. અને આખા રાજસૂર્ય યજ્ઞના દેશ વિદેશથી બધા રાજા રજવાડાઓ બધા આવ્યા હતા, પણ સૌથી મુખ્ય યજમાન તરીકે કૃષ્ણ પરમાત્મા માટેનું સિંહાસન બનાવ્યું હતું. અને કૃષ્ણ પરમાત્માને હાથ જોડીને 5 પાંડવોએ કીધું પ્રભુ તમારે અહીં બેસવાનું છે, કે આખા રાજસૂર્ય યજ્ઞનું તમામ આખા દેશ દુનિયામાંથી બધા જે કંઈ રાજાઓ આવ્યા છે એ બધાએ કરતાં વિશેષ તમને અહીંયા આસન આપવામાં આવે છે અને એ યજમાન પદ તમારે શોભાવવાનું છે. કૃષ્ણ પરમાત્મા કે જેવી તમારી ઈચ્છા, બાકી હું તો એમ કહું છું કે હું આને લાયક નથી, હું તો નાનો માણસ છું, હું તો નાનો એવો એક દ્વારિકાનો રાજા છું. કે ના, તમારે અમે તમને કહેવાય આ મોટું યજમાન પદ છે, મુખ્ય સિંહાસન છે, એ તમારે શોભાવવાનું. એટલે કૃષ્ણ પરમાત્મા ભલે તમે રાજી થતા હોય તો એમ હું અહીંયા બેસું. પછી આખો યજ્ઞ રાજસૂર્ય યજ્ઞ પૂર્ણ થઈ ગયો. પછી બધાને જ્યારે હરિહર કરાવવાના હતા, બધા દેશ વિદેશના દુનિયાના સંતો મહાપુરુષો ઋષિઓ મુનિઓ બધા આવ્યા અને બધાને જ્યારે હરિહર કરાવવાનું થયું તો હરિહર બધાએ કરી લીધા. પછી કૃષ્ણ પરમાત્મા ઊભા થઈ અને સંતોના પતરાળા ઉપાડતા હતા. કહે છે આવું મહાભારતની અંદર લેખ છે, આપણા સંતો એમ કહે છે કે એવું અમે વાંચેલું છે કે પતરાળા ઉપાડતા હતા ઋષિમુનિઓના. ત્યારે કોઈક જોઈ ગયા, ઘરે હરે હરે પ્રભુ તમે આ પતરાળા ઉપર, અરે કે સંતોની સેવા મારા ભાગમાં ક્યાંથી, કે પણ તમે તો કે મોટા આખા આ યજ્ઞના મહાન, તમે મોટામાં મોટા તમે યજમાન પદના તમે અધિકારી છો, કે
એ કે હું એનો અધિકારી છું અને આ સેવા કરવાનો અધિકારી છું. મારા સંતો હોય ને હું છું, મારા સંતો ન હોય તો હું કાંઈ છું નહીં. જેને નાનું બનતા આવડતું હોય એ મોટો બની શકે, અને જેને મોટું બનતા આવડતું હોય એ નાનો પણ બની શકે. એટલે આ આપણે કૃષ્ણ પરમાત્માથી આપણે શીખ લેવાની છે. એમાંથી આપણે જો મહાપુરુષો જે કંઈ બધા થઈ ગયા એ બધામાંથી આપણે ગુણ લેવાના છે. રામચરિતમાનસમાંથી આપણે ગુણ લેવા છે. રામ ભગવાને કેવું પાલન કર્યું, પિતાની આજ્ઞાનું પાલન કરી, વનની અંદર જઈ કેટલા ઋષિમુનિઓનો બધાનો બચાવ કર્યો, કેટલા બહેનોનો બધાનો ઉદ્ધાર કર્યો, કેટલા રાક્ષસોનો પણ ઉદ્ધાર કર્યો, અને છેવટે સંપૂર્ણ લીલા પૂર્ણ કરીને પોતે જેને કહેવાય પિતાના વચનનું પાલન કરનાર આખા વિશ્વની અંદર કોઈ પણ પાત્ર એવું ન બની શકે કે જે રામની તોલે આવી શકે. કોઈ ન બની શકે આખા વિશ્વની અંદર. એવું રામચરિત માનસ એમને પોતે ચરિતાર્થ કરી બતાડ્યું. એટલે એને ભગવાન રામને આપણે શું કીધું કે એક પણ મર્યાદાનો ભંગ નથી કર્યો. ભગવાન રામ અને લક્ષ્મણ જ્યારે જનક રાજાના દરબારમાં ગયા ત્યારે બગીચાની અંદર કહે છે, જો રામાયણ ઝીણવટપૂર્વક જેને જાણી હોય, સાંભળી હોય તો એની અંદર આવે છે કે જનકના દરબારની અંદર એવો ઉપવન હતો, એવો બગીચો હતો. બગીચાની અંદર એને ફૂલ તોડવાનું મન થયું તોય લક્ષ્મણજી ફૂલ તોડવા માટે કે ભાઈ હું ફૂલ તોડું, પુષ્પ તોડું, તા કે ન તોડાય. આપણે એના માળી હોય એને બોલાવીને એને પૂછી અને પછી ફૂલ તોડાય. કેટલી બધી ઝીણવટપૂર્વકની મર્યાદા એમને રાખી. ઝીણવટપૂર્વકની મર્યાદા રાખી. એનું નામ મર્યાદા પુરુષોત્તમ. જ્યાં 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 એમને ગયા છે ત્યાં બધે એમને મર્યાદા રાખી છે રામે, એટલે એ મર્યાદા પુરુષોત્તમ કહેવાય. અને કૃષ્ણ પરમાત્માએ જેને કીધું કે મોટું મુખ્ય યજમાનનું પદ સંભાળી શકનાર વ્યક્તિ લોકોના પતરાળા પણ ઉપાડી શકે, એટલી એનામાં કેટલી બધી એનામાં નમ્રતા હશે. તો એને અત્યારે આપણે જગતગુરુ, કૃષ્ણમ વંદે જગતગુરુ, આખા જગતના ગુરુ તરીકે આપણે કૃષ્ણને સ્થાપિત કરીએ છીએ આપણા હૃદયની અંદર. હજારો વર્ષો થઈ ગયા પણ આપણા હૃદયની અંદર એ મૂર્તિ કંડારાઈ ગઈ છે. બરાબર, એમાંથી આપણે ગુણ લેવાનો છે. આગલા મહાપુરુષો જે કંઈ થઈ ગયા એ બધા મહાપુરુષો આપણને કંઈક ને કંઈક દેતા ગયા છે. એમ આ જે કંઈ આપણા બધા મહાપુરુષો થયા છે, આ જ્ઞાન તો આપણે એક બાજુ રહ્યું, પણ જીવન જીવવાની રીત બતાવી ગયા છે. આર્ટ ઓફ લિવિંગ, જીવન જીવવાની કળા શીખવતા ગયા કે આવી રીતે જીવો. એમ ઘરમાં કેવી રીતે જીવવું, કુટુંબમાં કેવી રીતે જીવવું, ગામમાં કેવી રીતે જીવવું, સમાજમાં કેવી રીતે જીવવું, અરે સંતોની સભામાં કેવી રીતે જીવવું. વિવેક ન હોય, સાહેબે હમણાં ખૂબ સરસ વાત કરી અને મને પણ બહુ હૃદયને સ્પર્શી ગઈ વાત કે જીવનમાં ગમે એટલું જ્ઞાન હોય પણ આપણામાં વિવેક ન હોય તો વિવેક વગરનું જ્ઞાન વંધ્યા છે, એનું કંઈ ન આવે. જ્ઞાન ગમે એટલું, જો રાવણમાં જ્ઞાન ઘણું બધું હતું પણ એનામાં વિવેક નહોતો, એટલે એને પલમાં લંકા ખોઈને. દુર્યોધન એવો હતો. દુર્યોધન મહાભારતમાં જોવો તો દુર્યોધન પાસે ઘણી બધી, હું એમ કહું છું કે સામર્થ્ય હતું, સત્તા હતી, શિક્ષણ હતું. જ્યાં જ્યાં અર્જુને જ્યાં શિક્ષા લીધી, ત્યાં જેને શિક્ષા લીધી છે, છતાં એની અંદર અહંકાર હતો. અને અહંકાર જેનામાં હોય એનો નાશ થાય ને થાય. પછી કંસને જોઈ લો. કંસમાં પણ બધું સામર્થ્ય હતું પણ એનામાં વિવેક નહોતો. એને પોતાના પિતાને જેલમાં પૂરીને પોતે ગાદી ઉપર બેસી ગયો હતો. વિચાર કરો, જો આ આપણને બધા બતાવે છે કે આપણું માનસ કેવું છે, આપણું માનસ સાત્વિક છે, રાજસિક છે કે તામસિક છે, એના ઉપરથી આપણને ખબર પડે કે આપણે કઈ ધારાની અંદર આપણે જીવીએ છીએ. સંતો આપણને બધા, જેને દીવાદાંડી રૂપ છે સંતો બધા, કે અહીંથી છેટા રહેજો, અહીંથી છેટા રહેજો, અહીંથી છેટા રહેજો. અહીંયા મોટા મોટા પહાડો છે, ખડકો છે, સમુદ્ર છે, સમુદ્રના તળિયે મોટા મોટા પહાડો જેમ આપણે બહાર છે ને એવા અંદર પણ છે. એટલે અહીંયા જો હોડી કે સ્ટીમર આવે ને તો ભાંગીને ભૂકો થઈ જાય, એટલે એ દીવાદાંડી થાય છે. એટલે એમ કહે છે કે અહીંથી બહાર ગયો સુધી તમારું છેટું રાખજો, વાહન તમારું જે વાહન હોય ને એ છેટું રાખજો. એમ સંતો દીવાદાંડી રૂપ છે. સંતો એમ કહે છે કે અહીંથી છેટા રહેજો. જ્યાં જ્યાં સંતોએ વસ્તુનો નિષેધ કર્યો છે કે આ વસ્તુ ન હોવી જોઈએ, આપણને બધાને 5 પ્રતિજ્ઞા આપે છે. શા માટે? જેને જેને આ 5 પ્રતિજ્ઞાનું પાલન નથી કર્યું, તમે જોવો એની દુર્દશા. પાંડવો જેવા પાંડવો પણ જો આ ઝૂકટું ને જારી રમવા ગયા એમાં ખતા ખોઈ બેઠા ને. એટલે આ વસ્તુ સારી નથી. આપણે શાસ્ત્રોએ નિષેધ કરી છે, સંતોએ નિષેધ કરી છે, એ માર્ગે ચાલવાનું જ ન હોય, ચોકડી મારી દેવાની હોય. ભલે ભૂખે મરી જાય પણ કોઈ દી માર્ગે નહીં જવી આપણે. એમ સંતોના વચનોને આપણે હૃદયની અંદર કંડારીને કોરીને રાખવા પડે કે મારા સંતોએ ના પાડી છે આ માર્ગે નહીં જવાનું એટલે નહીં જવાનું. તો તમે સદાય માટે તમારો જય જય ને જય જ હોય. અને તમે પહેલી, બીજી ને ત્રીજી પેઢીએ તમે ક્યાંનું ક્યાંય હોય. 3 પેઢીનો ભોગ દેવો પડે ભક્તિમાં. સાહેબ મને કહે છે ઘણી વાર કે તમે વકીલ છો ને ભક્તિ કેમ કરો છો? મેં કીધું આ મારો ભોગ નથી,
મારા બાપ દાદાનો ભોગ છે. જય હો. બાપુજીના બાપુજી, ગ્રાન્ડફાધર જેને કહેવાય, દાદા એ ભગત હતા, પછી બાપુજી ભગત હતા, અને પછી ત્રીજી પેઢી અમારો વારો આવ્યો છે. અમે તો તૈયાર ખુરશી ઉપર બેસી ગયા છે. બાકી ભોગ તો બધા એમને દઈ દીધો છે, અને એમને જે ભોગ દીધો છે ને એમના બધાના પ્રતાપે આજે આપણે તમારી સમક્ષ બેસીને આ ભગવાનની કાલાવેલા આપણે કરી શકીએ. બાકી આપણું શું ગજું છે? આપણે એમને જે ભોગ દીધો એ આપણે ભોગ દીધો જ નથી, અને દઈ પણ ન શકવી. અને હવેની પેઢી આપણા પછી હવે આવશે, એ પેઢી કંઈ ભોગ નહીં દઈ શકે. કારણ કે આમાં શું છે, આ કોઈનો ઇજારો નથી, આ તો કંઈક કુદરતી કંઈ પૂર્વની કમાઈ હોય. અને સવારામ સાહેબે જેને કીધું, પૂર્ણ કમાણી જેની સુરતા ઠેરાણી. શેમાં ઠેરાણી? નામમાં. આપણે ગુરુ મહારાજે નામનો મહિમા સમજાવ્યો. નામમાં જો આપણી સુરતા ઠેરાણી હોય તો આ નોબત વાગે, નકર આ નોબત વાગે નહીં. પૂરણ કમાણી જેની સુરતા ઠેરાણી, એને નામની નોબત વાગી રે મને સદગુરુ મળ્યા. જેને જેને સદગુરુ મળ્યા છે એની કમાણી પૂર્ણ થઈ હોય તો એના નામની નોબત વાગે વાગે અને વાગે, એમાં બે મત નહીં. આ મહિમા છે ગુરુ મહારાજનો. અને ગુરુ મહારાજ તો શું ન કરે. ગુરુ મહારાજ રંકને રાય બનાવી દે અને રાયને રંક બનાવી દે એક સેકન્ડની અંદર. આ ગુરુ મહારાજની તાકાત છે. જેને જેને અનુભવ થયો હોય એને ખબર હશે. સાહેબે એમની આપવીતી કીધી, એવી રીતે અમારી પણ આપવીતી એવી જ છે. પણ કહેવાનો મતલબ આપણો એવો છે કે આ વસ્તુ એવી છે, જેમી દામ કંગાલ, જેમ કંગાલ માણસને નાણું મળે અને એ કેમ હંતાળીને પૈસો રાખે, એવી રીતે આપણને ગુરુ મહારાજનો જે મહિમા મળ્યો છે એને આપણા દિલની અંદર એવા ખૂણામાં મૂકી દેવી કે કોઈ દી જિંદગીમાં ભૂલાય નહીં. દુઃખમાં ડરાય નહીં, દુઃખમાં રડાય નહીં, સુખમાં છલકાય નહીં. આવો મહિમા છે, અને એને આપણે જીરવી અને આપણા જીવનની અંદર ઉતારવાનો છે. ડગલે ડગલે એનો ઉપયોગ કરવાનો છે. બીજું બહુ સરસ વાત સાહેબે કરી કે જીવન તો આપણે જીવવાનું જ છે, પણ સાથે સાથે આપણી સાથે જેટલા આપણી નજીકમાં હોય, આપણી આજુબાજુ જેટલા હોય, એ બધાને આપણે આપણા જેવું જીવન જીવે એવી પ્રેરણા આપણે આપવાની છે. આપણામાંથી કાંઈક શીખે, કારણ કે આપણે સંતોમાંથી કાંઈક શીખ્યા છીએ. કેવી રીતે બોલાય, કેવી રીતે બેસાય, કેવી રીતે અવાય, કેવી રીતે જવાય, શું વિવેક શું કહેવાય, આચાર શું કહેવાય, વિચાર શું કહેવાય, સત્સંગ શું કહેવાય, સત્સંગમાં કેવી રીતે જવાય, કોનો સંગ કરાય, કોનો ન કરાય. આ બધી વસ્તુ આપણને જેમ જાણવા મળી એમ આપણી આજુબાજુ જેટલા હોય એ બધાને પણ આપણે જણાવવું પડે. કારણ કે નકરું આ જીવીને આ પશુની જેમ આ જન્મ લઈ અને આ જીવી અને 2-5 બાળકો બનાવી અને પાછું મોત આવે ત્યારે મરી જવું, આવું તો પશુય કરે છે. પશુમાં આપણામાં કાંઈ ફેર નહીં કાંઈ. પણ આ આપણે આવ્યા છીએ, નથી કહેતા કે આવ્યો પણ જાણ્યો નહીં, મનુષ્ય દેહનો મરમ. આ સાખી બહુ સરસ છે, પણ આપણે આના પર બધા ગઈ નાખવી, આપણે બધા પણ કોઈ ઊંડો જેને કહેવાય વિચાર નથી કરતા. આવ્યો પણ જાણ્યો નહીં, આ મનુષ્ય દેહનો મરમ. શેર લોટને કારણે કે કોટીક બાંધા કરમ. હવે આપણે જોઈ કેટલું શેર લોટની સાહેબી, આપણું જીવન કેટલું. આખો દીનું 500 ગ્રામ અનાજ મળી જાય એટલે આપણું જીવન પાર પડી જાય. બીજું આને જોઈશું, પણ છતાંય આપણે એ 500 ગ્રામ અનાજ તો એક બાજુ રહ્યું, પણ આપણે કેટલા બધા કર્મ કરવી છે. કેટલા બધા આપણે બધા નકર આપણે બધા જાણવીએ છીએ કે આપણે જ્યારે સ્મશાનમાં જાવી, ભલે આપ સગાવાલામાં જાવી કે ગમે ત્યાં જાવી, જ્યારે સ્મશાનમાં જાવીની ચિત્તા સળગતી હોય ત્યારે આપણે જોવી. એ માણસનો વિચાર કરો તમે. એ માણસ લાખોપતિ હોય તોય ભલે, કરોડપતિ હોય તોય ભલે, ભૂખપતિ હોય તોય ભલે, એની આ રાખ થઈ જાય છે કે આવી કેટલાની રાખ થતાં આપણે જોઈએ છે આપણા જીવનમાં. 35, 40, 50, 60 વર્ષની ઉંમર સુધીમાં આપણે કેટલી વાર સ્મશાનમાં ગયા છીએ. છેવટે બનવાનું તો રાખ જ છે, તો રાખ જ થઈ જવાનું છે. અને 100ની અણી જેટલી વસ્તુ આપણી હારે આવવાની નથી, તો શું કામ ભાઈ કોકના નિહાકા લેવા જોઈએ? શું કામ આપણે ખોટું કરવું પડે? આપણે જે કંઈ આપણો સતનો માર્ગ આપણે ગુરુ મહારાજે બતાવ્યો, સતના માર્ગે થઈને ભૂલાય ત્યાંથી ફેર ગણો. હવે જે થઈ ગયું એ થઈ ગયું, ગુરુ મહારાજે માફ કરી દીધું. સદગુરુ શરણે જાઓ એટલે તમારા જે કંઈ ગુના છે એ બધા માફ. પણ સદગુરુ શરણે ગયા પછી નવો ગુનો ન થવો પડે. બરોબર. ચલો. આવો બધો મહિમા છે. મનુષ્ય દેહ મળ્યો છે ને, તો આને એમ જેમ તેમ નાખી નથી દેવાનું. અહીં આપણે આવતા આવી ગયા છીએ. આપણે એક ખાલી નાનું એવું રમૂજ જેવી વાત કરું તમને એમ થશે કે આ કેવું કે આપણે કોઈને અરજી કરી હતી કે અમને મનુષ્ય બનાવજો. બેન, ક્યાંય અરજી કરી હતી આપણે કે મને મનુષ્ય બનાવજો, આ મૃત્યુલોકમાં મોકલજો? સાહેબ, ભાઈ,
આપણે કોઈને અરજી કરી હતી ક્યાંય? પત્ર લખ્યો હતો કે મને મનુષ્ય બનાવજો? તો કોઈ કાંઈ પણ જાતની અરજી નહીં, કોઈ એપ્લિકેશન નહીં, કોઈ લાગવગ નહીં, અને એમને એમ કરતાં ભગવાને તમને એક જેને કહેવાય ઇનામરૂપી તમને આ મનુષ્યનો અવતાર આપી દીધો. 84 લાખ યોનિ છે. જો બધી યોનિવાળા પ્રાણીઓ તમે જુઓ કેટલા બધા હેરાન થાય છે. આપણી નજર સામે બધા હેરાન થાય છે ને, બધા આ ગાય, ભેંસ, ઊંટ, બકરા, રીંછ, વાઘ, આ બધા જંગલી જનાવર. નહીં ખાવાનું ઠેકાણું, નહીં પીવાનું ઠેકાણું, નહીં સૂવાનું ઠેકાણું, નહીં રહેવાનું ઠેકાણું, કોઈ વસ્તુનું ઠેકાણું નહીં. આવી યોનિની અંદર એ લોકો અવતાર પૂરો કરે. તો આપણને તો મનુષ્ય બનાવ્યા. હવે મનુષ્ય બનાવ્યા તો આપણે મનુષ્યની અંદર આપણે કાંઈ કરવી જ નહીં. અને એમની જેમ જ તે જેમ આ બધા જંગલી ઓલા રોજડા જંગલમાં જેમ રખડતા એમ આપણે રખડવીને ભૂખ લાગે ત્યારે આપણે ગમે એનું ઊભું હોય અહીંયા ખાઈ આવીને પાછા આવીને સાયા હોઈ જવી અને વળી પાછા સંસાર ભોગવે ને એમાંથી બીજા 4-5 રોજડા બીજા ઊભા કરે. એ તો હોય જ બે, પણ બીજા 4-5 ઊભા કરે, રોજડાનું ટોળું થાય. અને એ રોજડા પછી જ્યાં ત્યાં હરાયા ઢોર ઘોડે ગમે ત્યાં રખડે ને, કોઈ તગડે ને મારે ને, કોઈ શોર્ટ મૂકે ને, કોઈ મરી જાય કમોતે. તો આવી રીતે બસ મરવા માટે આપણે આવ્યા છીએ. આ મનુષ્ય દેહ મળ્યો છે, આનું કંઈક પ્રયોજન હોય, કંઈક હેતુ હોય. શું કામ કહે છે કે દેવતાઓને દુર્લભ? શું કીધું? દેવતાઓને દુર્લભ આ મોંઘો મનુષ્ય દેહ ફરી ફરી નહીં મળે વારંવાર. એ ભાઈ તું ભજી લે ને કીર્તાર, ભગવાનને ભજી લે. ભગવાન કોણ છે, પરમાત્મા કોણ છે એ તું જાણી લે. આ તો બધું છે જ તે. આ તો આપણે નહોતા તોય હતું. આપણો અવતાર નહોતો થયો, આપણે આવ્યા નહોતા તોય આ તો દુનિયા તો હતી જ તે ને. અને બધા આનંદ કિલ્લો ને મસ્તી ને મજાકને આ બધું કરતા જ હતા. આપણે નહીં હોય તોય આવડા રહેવાના જ છે, આ બધું કરવાના જ છે. પણ આપણે આવન જાવનવાળા, આપણે આ પહેલી વાર આપણે આ ઘટના ઘટી છે તો આપણે આવી ગયા છીએ, તો આપણે જાગી જાઓ. હે, આ બધાને જે કરવું એ કરે. આપણને આવા સંતો મળ્યા છે. નિરાત મહારાજનું આવું આપણને પ્રચંડ જ્ઞાન મળ્યું છે આપણને કે તમે જાગી જાઓ, તમે કોણ છો. એક મોટો પ્રશ્ન આપણે સૂતા હોય ને ત્યારે આપણે છાતી માથે હાથ રાખીને આપણે કરવા જેવો છે કે આ બધું બીજું બધું તો ઠીક છે, હું આ બધાને જાણું છું. હું સૂર્યને જાણું, ચંદ્રને જાણું, પૃથ્વીને જાણું, નદીને જાણું, નાળાને જાણું, બધા દેવી દેવતાઓને જાણું, બધાને જાણું. પણ હું મને જાણતો નથી, એનું શું? તો હું લાવું કોઈ ગુરુજી પાસે જાઉં, કોઈ સંતો પાસે જાઉં, કોઈ અનુભવી પાસે જાઉં કે ભાઈ આ બધું જાણવાવાળો હું કોણ છું? આવો કોઈ દી આપણને પ્રશ્ન થયો? ન થયો. સારું. પછી બીજું કે આપણે હતો તો ક્યાં, આવ્યો ક્યાં, હવે પછી તારે ક્યાં જવાનું છે? 3 વસ્તુ બને આપણે બનાવો. બરાબર? બા હતો તું ક્યાં? પહેલાં તમે ક્યાં હતા? અહીંયા આવ્યા, ખાલી અહીંયા આવ્યા તો તમે પહેલાં ક્યાં હતા? ક્યાંક તો હશો ને તમે. ત્યાંથી અહીંયા આવ્યા. હવે અહીંયા આવ્યા, અહીં પૂરું થાય પછી હવે ક્યાં જવાના છો? આ 3 કામ થાય આપણા જીવનમાં. બીજું શું? ક્યાંકથી આપણે આવ્યા છીએ, ક્યાંક રહ્યા છીએ અને હજી ક્યાંક જવાનું છે. આ પ્રાથમિક બેઝની વાત કરું, હા પાયાની. આટલો વિચાર તો માણસને આવવો પડે ને. કારણ કે ભગવાને જો આ બધા બીજા બધા યોનિના પ્રાણીઓ કરતાં બુદ્ધિ તત્વ આપણને વધારે આપ્યું છે ને, એક હાસ્ય આપ્યું છે. ગધેડાને હસવું હોય તો હસી શકે? ગધેડાને કાંઈ વિચાર કરવો હોય તો કરી શકે? ન કરી શકે. એમ મનુષ્યને બુદ્ધિ તત્વ આપ્યું છે વિચારવા માટે, પોતે પોતાનું કાંઈક વિચારવા માટે, અને વિચાર્યા પછી એનો અમલ કરવા માટે બુદ્ધિ તત્વ આપ્યું છે. હવે મારે આમાં તડકો આવ્યો તો મારે ક્યાં જવું? ઢોરને બુદ્ધિ ન હોય એટલી બધી. હાવ બહુ જાડી બુદ્ધિનું ઢોર હોય એને બુદ્ધિ ન હોય, એને જાડી બુદ્ધિનું ન કહેવાય, બુદ્ધિ જ ન હોય. એ તડકે ને તડકે પડ્યું રહે. હું તો કહું છું ઢોરે સારા ઊભા થઈને તડકેથી છાંયે કોઈક ઝાડવું હોય ને છાંયે જઈને બેસી જાય ને તો આપણે જાડી ચામડીના એવા બની ગયા છે કે આપણને આટલું દુઃખ આ સંસારમાં, આટલું દુઃખ છતાંય આપણે કોઈ શીતળ છાંય આવા સંતોની શીતળ છાયામાં જઈને બેસતા નથી. નકર માણસ દુઃખી થાય ને ઘરે કંટાળી જાય ને તો એમ થાય કે હાલો કોઈ ભગત સંતો પાસે જતો રહું, અહીંયા જઉં તો મને ઘડીક શાંતિ થાય છે. થાય કે ન થાય? એ શીતળ છાંયે જતું રહેવું પડે. સંતો શીતળ છાંયવાળા છે, એની પાસે જાઓ ને તો તમને શાંતિ થઈ જાય. એટલે આપણે શાંતિ પ્રમાણે એને સંત કહીએ. આવા સંતો આપણને જીવનમાં શાંતિ આપે. આ આધિ વ્યાધિ અને ઉપાધિમાંથી બળ્યા જડ્યા આ જીવો છે એ બધા સંતોની પાસે આવે અને બધા શાંતિ પામે છે. આ હાય હોય તો રહેવાની જ છે. આમાં કંઈ બીજું નવું કરવાનું નથી. તમે ગમે એટલું કરોડો, હું તો તમારા આખા ઓરડા ભરી દો નોટોના બંડલના, પણ જ્યારે આમાંથી નીકળી જશે રામ ત્યારે તમારા ઓરડા એમના ભરેલા પડ્યા રહેશે કે નહીં પડે? અને આપણી શું થઈ જવાની છે? રાખ. આનું કંઈ થવાનું નથી. રાખનો ઢગલો યાદ રાખો તમે કે એક દિવસના સમયે જ્યારે તમને ક્રોધ આવે, જ્યારે તમને લોભ આવે, જ્યારે તમને કાંઈ મોહ થાય,
જ્યારે જ્યારે તમને કામ વ્યાપે, કામ, ક્રોધ, લોભ, મોહ અને મદ, જ્યારે અહંકાર આવે, અભિમાન આવે, ત્યારે તમારે રાખનો ઢગલો યાદ રાખવાનો. ત્યારે તમને એમ થાય કે એક દિશાની રાખ જ થવાની છે, તો આ બધું મારે શું કામ કરવાનું, કોના માટે મારે કરવાનું? જો વાલિયા લૂંટારાને લૂંટફાટ કરતો હતો અને એને સંત નારદજી મળી ગયા, આપણે જોયું છે ને રામાયણમાં દાખલો છે. તો નારદજી મળી ગયા, નારદજીને વાલિયાએ કીધું કે ભાઈ જે કંઈ તમારી પાસે હોય એ મને આપી દો. કે મારી પાસે કંઈ નહીં, આ વીણા છે ભગવાનના નામની, વગાડું છું, એ આપી દો. કે એ આપી દો. કે પણ કે તું આ બધું કરે છે કોના માટે? થાય કે હું શું કામ, મારા ઘર બાર છે, મારા બૈરા છોકરા બધા છે. થાય કે તું આ બધા પાપ કરે છે, અમારે જેવા નિહાકાર લાગશે કે આ સાધુ બ્રાહ્મણના, તો તારું શું થાય છે તને ખબર છે? કે એ મને ખબર નથી. કે જા તું પૂછ્યા. કે હું પૂછવા જાઉં તમે વયા જાઓ તો કે તું મને દોરડું લઈને બાંધી દે. મને કોઈક દોરડું લઈને તું મને બાંધી દે એક ઝાડવા હારે. તો નારદ મુનિને તો બાંધી દીધા ઓલા વાલિયા લૂંટારાએ. અને પછી ગામમાં જઈને પૂછવા ગયો એના ઘરના કે જો હું આ લૂંટફાટ કરું છું 14-15 વર્ષથી, આ તમારા બધાનું પૂરું પાડું છું, બધું ચોરી ચોરીને બધું લાવીને તમને ખવડાવું છું, આમાં બધા પાપમાં ભાગીદાર છો ને? તો કે ભાઈ અમે નથી કહેતા કે આ તમે લૂંટફાટ કરીને લાવો, કે આમ કરો, કે તેમ કરો. અમારે કાંઈ નહીં, અમારે ખાવાથી મતલબ છે. તમે મહેનત મજૂરી કરીને લાવો તોય ભલે, ને કોકને લૂંટીને મારીને લાવો તોય ભલે, એ તમારા કર્મ તમે ભોગવો. બોલો, જે આવીને દોડીને ભગવાનના પગમાં પડી ગયો, નારદજીના. અને કે ભગવાન, કે આ તો કે કોઈ મારા ભાગીદાર નથી. કે હું તને એ જ કહું, તારી આંખ ઉગાડવા આવ્યો છું. કે હું સમજા, તે કંઈકના લૂંટી લીધા છે ને કંઈકના નિહાકાર લીધા છે, પણ કોના હાટું? કે આ બધા હાટું. એ તો બધા છૂટા થઈ ગયા. કે અમારા નીને કોઈ લેના દેના નહીં. તમે તમારું પૂરું કરવાનું, તમે મહેનત કરીને લાવો તો ભલે, કૂવા ખોદીને લાવો તોય ભલે, અને લાકડા વેચીને લાવો તોય ભલે, બરાબર. અમારે કંઈ આવે કોઈના નિહાકાર લઈને લાવો એવું અમે તમને કહેતા નથી. તમારા કર્મ તમે ભોગવો. કે આજથી આપણે તમારે હારે આવવું છે, મને માળા પહેરાવી દો. નારદજીને ઉપદેશ આપી દીધો. નારદજીએ વાલિયા લૂંટારાને ઉપદેશ આપી દીધો અને એમાંથી વાલ્મીકી ઋષિ બની ગયા. અને જેને રામના જન્મ પહેલાં એવું એક ઇતિહાસ કહે છે કે રામકથા લખી નાખી. વિચાર કરો, ક્યાંથી ક્યાં પહોંચી ગયો માણસ. સંતનો સંગ થવાથી માણસ ક્યાંથી ક્યાં પહોંચી જાય. આ સાહેબે કેમ વાત કરી કે અમને આવા ગુરુ મહારાજ મળ્યા, ત્યાંથી અત્યારે અમે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. એમ આપણા બધાના જીવનની અંદર આવી વસ્તુ બની જ હોય, આવી ઘટના ઘટી હોય. અમારે પણ એવી ઘટના એક ઘટી ગયેલી હતી. આપણા લાલજી મહારાજના પુસ્તકની અંદર સાહેબ એવું લખેલું હતું કે ઈશ્વર ઓળખવા હોય તો આવજો. એની અંદર એક વાત એવી લખેલી હતી કે આ દુનિયામાં જેને જે બનવું હોય બની શકાય છે. ડૉક્ટર જન્મતો નથી, થવાય છે. ડીએસપી જન્મતો નથી, થવાય છે. વકીલ જન્મતો નથી, થવાય છે. એટલે મને મારું બેટું લાઇટ થઈ ગઈ. મેં કીધું આ જો બધું થવાતું હોય અને સંતોના શબ્દો છે એ 3 કાળમાં મિથ્યા જાય નહીં, તો સાહેબ તમે સાચું નહીં માનો. હું કહેતા હરિદુભાઈ, સમય સંજોગ પરિસ્થિતિ પહેલાંના સમય એવા હતા દુષ્કાળના. અમે 5 ભાઈ બહેન ભણતા હતા. હું ભણવામાં ખૂબ હોશિયાર હતો અને 12 સાયન્સ કરેલું, અને મેડિકલનું ફોર્મ આવી ગયેલું બીજે મેડિકલ કોલેજ જામનગરનું, પણ અમારી પાસે ફીના પૈસા નહોતા ફાધર પાસે. વિચાર કરો, 5 ભાઈ બહેન ભણવી અને ભણવામાં હોશિયાર, અને મેડિકલમાં 12 સાયન્સ કરેલો માણસ ક્યાં જાય? MBBSમાં જાય ને. ફોર્મ પણ આવી ગયેલું અને પૈસા નહોતા અમારી પાસે ફીના. એ વખતમાં 55,000 રૂપિયા ભરવાના હતા. 55,000 રૂપિયા તો શું, પણ 5500 રૂપિયા નહોતા ઘરમાં. અને હું 12 સાયન્સ થયો. આ તમારું જેમ થયો ને અત્યારે આપણે શું નામ આપણે તમારો દીકરો અભય, એવી રીતે હું થયો 12 પાસ. બાપુજી મૂંઝાણા, આમ આડાવડા ફાંફા મારે કે હવે શું કરશું. અને મેં એક પ્રતિજ્ઞા લીધેલી. મેં કીધું થાવું તો ડૉક્ટર થાવું, બાકી કાંઈ થાવું નથી. એ સમયમાં એ વખતમાં એટલું બધું સરળ હતું કે તમારું પીટીસી, તમારું ડિપ્લોમા, તમારું બીજી સામાન્ય બધી નોકરીઓ હાવ સામાન્ય. અને 12 સાયન્સ એટલે કંઈક કહેવાતું હતું. એટલે મેં કીધું થાવું તો ડૉક્ટર. અરે આ આયુર્વેદિક ડૉક્ટરનું પણ ત્યારે ઘોડા લઈને ડૉક્ટર આવતા હતા. એટલે મેં કીધું બધા દાંત કાઢે, મારે એવું થવું નથી. આ તમે જેમ કીધું શિક્ષણ આડું આવે, એમ મને પણ શિક્ષણનો અહમ આડો આવતો હતો કે એવું ઘોડા ડૉક્ટર મારે થવું, મારે તો આવા ડૉક્ટર થવું છે. કેવા? સિવિલ સર્જન થાય એવા. એટલે મેં કીધું મારે એવા આયુર્વેદિકમાં તો મળતું હતું પણ હું ગયો નહીં, અભિમાનના કારણે કે આપણે આવા ભણેલા ગણેલા 12 સાયન્સ ભણેલા માણસને આપણે આયુર્વેદિક ડૉક્ટર થાવી. અત્યારે એ પણ આની ઇક્વિવેલન્ટ સમકક્ષ ગણાય છે. બોલો, 2 મેડિકલ ઓફિસર ગણાય છે અત્યારે, પણ આવી ખબર નહીં આપણને. એટલે જે કંઈ કુદરતને કરવાનું હોય તે પણ અમે ન થઈ શક્યા. પછી સાહેબ 18 વર્ષ સુધી મેં અભ્યાસ કર્યો નહીં, 12 સાયન્સ કરીને છોડી દીધું. 18 વર્ષ સુધી. પછી તો બાપુજીએ મને
ખૂબ સમજાવ્યો મને કે બીજા ડિપ્લોમામાં વયો જા, આ કર તે કર, પીટીસી કર, પોલીસમાં જતો રહે, આમાં ફોરેસ્ટમાં જતો રહે, ફોરેસ્ટ ઓફિસરનું ઇન્ટરવ્યૂ આવ્યું હતું, પણ મારે બીજું કાંઈ થવું જ નથી, પછી ક્યાં ડૉક્ટર થવું હતું, ન થવાય તો મારે કાંઈ થવું નથી તમ તારે. આવું જિદ્દી અને એટલું બધું આમ અજ્ઞાન જેને કહેવાય. તો અભ્યાસ છોડી દીધો, બાપુજીના ધંધામાં મદદરૂપ થયો. પછી તાત્કાલિક બાપુજીએ મને ઉપદેશ દેવડાવી દીધો. આપણો નિરાંત મહારાજનો ઉપદેશ અમારા કાકા આવ્યા હતા અને અમારા કાકાને કે આને લઈ જાઓ અને આને ઉપદેશ દેવડાવજો એટલે આનું મન થોડુંક શાંત થાય. એટલે મને ખોડીદાસ મહારાજ ખેડાવાળા એમની પાસેથી ઉપદેશ દેવડાવ્યો અને ઉપદેશ લીધા પછી હું તો એટલો બધો ધાર્મિક બની ગયો કે મેં કીધું મારે હવે લગ્ન કરવા નથી. તો ધામધૂમ કરીને એ બધાએ કાકાએ ને બાકાએ બધાએ કહીને બેટા આ તો કરવું જ પડે, કે લગ્ન તો કરવા જ પડે, તું મોટો છું, તું નહીં કરતો વાંહે બધાને બીજાનું કેમ ચાલશે, કે વારા ફરતી વારા લેવા પડે કે મોટો કેમ બાકી છે, એટલે કે લગ્ન તો કરવા પડે. મને બધાએ ધામધૂમ કરી અને મને લગ્ન કરાવી દીધા અને સંસારમાં નાખી દીધો. અને સંસારમાં નાખી દીધા પછી હું લગભગ 15 વર્ષ સંસારમાં ઓળઘોળ રહ્યો. 3 વર્ષ ઓલાલે 18 વર્ષ પછી મેં પાછો વિચાર કર્યો ઓલું કે ભાઈ આ દુનિયામાં માણસને જે બનવું હોય બની શકાય છે. વળી પાછું મને એવું જાગ્યું, દિવાળીએ સાફસૂફ કરતા હતા ને એમાં મારું એલસી જોયું મેં કે 12 સાયન્સ, અને મને વિચાર આવ્યો, મેં કીધું મારું બેટું કંઈક કરવું તો જોઈશે, કીધું આનું શું, આ જિંદગીમાં જે કમાણી કરી આનું શું કીધું. એટલે સમય તો ઘણો વયો ગયો તો, 18 વર્ષ થઈ ગયા હતા, બાળકો 3-3 વર્ષના 4-4 વર્ષના બાળકો થઈ ગયા હતા. પછી વિચાર કર્યો, સાહેબ તમે આપવીતી કીધી મને પણ એ રોલ ચડી ગયો છે આજે. તો આ ગુરુ મહારાજની દયા જુઓ, 18 વર્ષે અભ્યાસ છોડી દીધા પછી મને એવું થયું કે લાવન તો હવે હું કંઈક કરું કે જેથી કરીને આનું કંઈક ઉપયોગ સદુપયોગ થાય ભણતરનો. આપણે જીવનમાં આવ્યા છીએ, આટલું બધું ભણ્યા છીએ અને હાવ જો આ નિરર્થક જશે આ સર્ટિની કોઈ કિંમત નહીં થાય. તો મેં કીધું નકામું. એટલે બાપુજીને વાત કરી, મેં કીધું બાપુજી મેં કીધું શું, મારે કીધું હવે ભણવાનું શરૂ કરું છે. કે કરને બેટા કર, એમાં શું વાંધો છે. એમને એમ કે આને મનમાં શાંતિ થતી હોય એમ આપણે એને કરવા દઈએ. એટલે મને ભણવાનું શરૂ કરાવ્યું. મેં ત્યાંથી પછી નક્કી જ કરી લીધું હતું મનમાં, હું બધાને સલાહ બહુ સારી આપતો હતો. મેં કીધું તમારે ટકા ઓછા આવ્યા હોય ને તો તમે આમ કરો, ડિપ્લોમામાં વયો જાઓ, ડિગ્રી ન મળતું તો આમ કરી નાખો, એ ન મળતું થોડુંક નીચું લેવલમાં જતા રહો, ઓલા એલોપેથિકમાં ન મળતું તો હોમિયોપેથિકમાં જતા રહો, હોમિયોપેથિકમાં ન મળતું આયુર્વેદિકમાં જતા રહો. એવું બધું હું સલાહ બધાને આપતો હતો. બીએડ ન થવાય તો પીટીસી કરી નાખો, નીચું કરી નાખો થોડુંક, ડૉક્ટર ન થવાય તો કંઈક મેં કીધું આવડો નર્સિંગ કરી નાખો. આવું બધું હું બીજાને સલાહ આપતો એના બદલે મારે પછી આવે ને કાંઈ. મેં કીધું કાંઈ ન થવાય ને તો કીધું છેલ્લો ઓપ્શન છે, કીધું વકીલ થઈ જાઓ, કીધું એમાં કોઈ જાતનો કોઈ બાદ આવે નહીં. એટલે પછી મેં કીધું હું બધાને કહું છું લાવનું હું જ કાંઈક કરું. અને ઓલામાં લખેલું છે કે માણસ ધારે એ કરી શકે, આ દુનિયામાં જે બનવું હોય એ બની શકાય, પણ મહેનત કરવી પડે. એટલે એમાંથી પછી લખ્યું કે વકીલ જન્મતો નથી, વકીલ બનાય છે. એટલે એ પ્રમાણે મેં પ્રયત્ન કર્યા. 3 વર્ષ મેં ગ્રેજ્યુએશન કર્યું, 3 વર્ષ પછી 3 વર્ષ પાછા LLB કર્યા અને 6 વર્ષ ભણ્યા. 18 વર્ષ પછી આ જીવન અડધું મારું ભણવામાં ગયું અને પછી હું એડવોકેટ થયો. આજે 18 વર્ષથી વકીલાત કરું છું બોટાદમાં અને સાથે સાથે ગુરુ મહારાજનો સંદેશો જેટલો બને એટલો મારાથી જે થઈ શકે એવું હું આ બધે ફેલાવો કરું છું. અને હૃદયથી કહું છું કે જે કંઈ છું એ મારા ગુરુ મહારાજના પ્રતાપે છું. અને ગુરુ મહારાજે જો મને આ શાન ન કરી હોત તો અત્યારે જીવનની અંદર હું ઘણો બધો પાછળ રહી ગયો હોત. અત્યારે બધું સારું છે ગુરુ મહારાજની દયાથી. આપણા 2-3 બાળકો છે, બધા વેલ સેટ છે. હું પોતે વેલ સેટ છું. આવેલા સંતોની સેવા પણ કરી શકું છું. જ્યાં જ્યાં સંતોના આમંત્રણ મળે ત્યાં જઈ પણ શકું છું અને યથાશક્તિ જે કંઈ મારાથી થાય એ હું સેવા પણ કરી શકું છું. આવો મહિમા છે ગુરુ મહારાજ. એટલે હું એમ કહું છું કે જેટલો ગુરુ મહારાજનો પાડ માનવી એટલો થોડો છે ભાઈ, કાંઈ ઘટે નહીં એમાં એમ. એટલે તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ છે. તમને ગુરુ મહારાજ મળી ગયા છે, તમે પૂછો કાંઈક કે અમારે આવો પ્રશ્ન છે, અમે આનું શું કરવી, તો ગુરુ મહારાજ તો ખૂબ આવા સંઘર્ષમાંથી નીકળેલા હોય, એને જીવનમાં કંઈક અનુભવ હોય એટલે એ આપણને રસ્તો બતાવે કે આમને નામ કરો એટલે તમારો રસ્તો મળી જશે, આમને નામ કરો એટલે રસ્તો મળે. પૂછે તો, ન પૂછે તો કાંઈ થાય નહીં. ઓલા સહદેવને કહે છે લાખાગ્રહમાં પૂરી દીધા ત્યારે બધા 5 ભાઈઓ હતા, બધા હલવાણા બધા અંદર પાંડવો. ત્યારે કે તું તો કે મોટો ત્રિકાળ જ્ઞાની શું, કે કાંઈ કહેતો ખરો કે અમને કે આમાં કાંઈ નીકળવાનો રસ્તો ખરો, પણ કે તમે પૂછો ત્યારે હું કહી શકું ને મારે મોટું આડી છે. કે શું આડી છે, મને કોઈ પૂછે તો હું કહું તો એને જવાબ મળે. કે એટલે પછી સહદેવ કીધું કે મારો અહીં પાટું, સમજ્યા.
એ કે મને પૂછવું જોઈએ, એમ તમારે પૂછવું જોઈએ ગુરુ મહારાજે કે આનો રસ્તો શું એમ, તો એનો રસ્તો મળે, ઉકેલ મળે. બરાબર ને ભાઈ? એટલે એવી રીતે આપણે દુનિયાની અંદર આવા બધા ઘણા બધા સંતો દીવાદાંડી રૂપ આપણી સમાન આપણી વચ્ચે બધા બિરાજમાન છે. જેટલો બને એટલો આપણે એમનો લાભ લેવી, આપણા જીવનની અંદર એનો ઉપયોગ કરવી અને આમ સહેજે સહેજે આ ભવસાગરને પાર કરી જવી. કારણ કે હવે આપણને ઓલું મરવાની બીક તો રહી નથી, જન્મ મરણ તો તરત મટી ગયા છે. જેને જેને ગુરુ મહારાજના ઉપદેશમાં બેઠા હશે, જેને જેને સાચો ઉપદેશ લાગ્યો હશે અને જીવનમાં ઉતર્યો હશે, એને જન્મ મરણ તો હતા જ નહીં, ખાલી આપણને જન્મ મરણનો ભય હતો, એ ગુરુ મહારાજે મટાડી દીધો. ભય હતો, જન્મ મરણ હતો નહીં, ગુરુ મહારાજ મટાડે નહીં. ગુરુ મહારાજ ભયમાંથી મુક્ત કરે, કોઈ પણ બંધનમાંથી મુક્ત કરે એને સદગુરુ કહેવાય. હે, કોઈ પણ સદગુરુ શરણે કોઈ બંધન ન હોય કે આમ જ કરવું પડશે, આમ જ પહેરવું પડશે, આમ જ ઓઢવું પડશે, આવા જ કપડાં પહેરવા પડશે, આવી જ માળા પહેરવી પડશે, આવું જ તિલક કરવું પડશે. કોઈ પણ જાતનું બંધન નહીં. ગુરુ મહારાજ પાસે જાઓ એટલે તમામ વસ્તુમાંથી મુક્તિ, પણ એક વસ્તુ પકડી રાખવાની કે હું કોણ છું. તમારે તમારા નિજ સ્વરૂપને નહીં ભૂલવાનું. મોટામાં મોટી વાત એ, હું ને ગુરુ મહારાજ બે નથી પણ એક જ છીએ. આ જ્યારે આપણને સિદ્ધ થઈ જાય ત્યારે તમારો બેડો પાર થઈ જાય. પછી તમે દુનિયાની અંદર ગમે ત્યાં આંટા મારો, તમને કોઈ રોકી શકે નહીં, કારણ કે તમે ગુરુ રૂપ થઈ ગયા. અને ગુરુ છે એ તો આ આખા જગતની અંદર અણુની અંદર વ્યાપ્ત છે. ગુરુ ક્યાંય જુદો નથી તમારાથી, દોરા ભાઈ પણ ગુરુ જુદો નથી. ગુરુ એટલે કોઈ વ્યક્તિ નહીં, ગુરુ એટલે કોઈ રૂપ નહીં. ગુરુ તો અરૂપ વસ્તુ છે, અગાઢ વસ્તુ છે, અગાધ વસ્તુ છે, એનું માપ આવે એવું નથી, અમાપ વસ્તુ છે. આવો સદગુરુ છે અને એ સદગુરુની અંદર જે એકરૂપ બની ગયા એવાના જેને કહેવાય ફેરા સફળ થઈ ગયા છે. અને આપણે બધાને ફેરો સફળ કરવાનો છે ને એટલા માટે જ આવા સંતો આવી અને આપણને જગાડે છે કે આપણે કદાચ જરાક મોહ નિંદ્રામાં આવી ગયા હોય તો પાછા ઢંઢોળીને જગાડે. એટલે નરસિંહ મહેતાએ કીધું જાગીને જોવું તા જગત દિશે નહીં. આ તો ઊંઘમાં અટપટા ભોગ ભાસે. જ્યારે જ્યારે માયાની ઊંઘ આવી જાય, ઘેન ચડી જાય, ત્યારે આપણને આ બધો ભોગ દેખાય. બાકી આપણા સ્વરૂપમાં જાગી જાવ તો ત્યાં કંઈ છે નહીં. વારે વારે હું ઓલું દૃષ્ટાંત આપું છું સ્વામી રામતીર્થનું કે ભાઈ સ્વામી રામતીર્થ એક વખત વિદેશની અંદર સભા ભરીને બેઠા હતા અને આપણા દેશના ભક્તો અને વિદેશના ભક્તોને બધા સામે સાંભળતા હતા. એમાં અચાનક ભગવાનને કરવું ને કંઈક ધરતીકંપનો આંચકો આવ્યો અને ધરતી હલી એટલે બધા ખુરશીઓ પછાડતા બહાર નીકળી ગયા, હોલની બહાર નીકળી ગયા, આખો હોલ ખાલી થઈ ગયો. અને સ્વામીજી તો ત્યાં બેસી રહ્યા, મૌન, પોતે મસ્તીમાં બેસી રહ્યા. 15 મિનિટ થઈ એટલે બધું શાંત થઈ ગયું ધીમે ધીમે. પછી ધીમે ધીમે બધા આયોજકો ને બાયોજકો ને બધા જે સ્વામીજીને તેડાવ્યા હતા એ બધા આગળ જઈને બધા બેસવા માંડ્યા, હોની ખુરશી ઊભી કરી ને આખો હોલ અકડેઠાટ ભરી ગયો. પછી તમારી જેવા કોઈક આયોજક હોય ને એ સ્વામીજી પાસે જઈને કે સ્વામીજી કે હા, કે હવે અમે બધા આવી ગયા છીએ. કે આમ સ્વામીજી આંખ ઉગાડી કે સરસ આવી ગયા ને બધા. હા, પણ કે તમને ખબર છે તો કે શું? કે ધરતીકંપ આવ્યો તો કે હા મને ખબર છે ને કે આવ્યો હતો. કે તો અમે બધા બહાર ભાગ્યા હતા. કે તમે કેમ ન ભાગ્યા? કે હું ભાગ્યો હતો. કે ના સ્વામીજી તમે તો આઈને બેઠા છો. કે હું અહીં બેઠો નહોતો. કે હું ભાગ્યો હતો. પણ ભાગ્યા નથી સ્વામીજી, અમે તો જોયું છે તમે આઈને બેઠા હતા. કે મારો દેહ આઈને બેઠો પણ હું ભાગ્યો હતો સ્વરૂપમાં. હું મારા સ્વરૂપમાં ભાગ્યો હતો અને સ્વરૂપમાં કંઈ ધરતીકંપ કાંઈ આવે, સ્વરૂપમાં કંઈ છે જ નહીં. આ મહિમા છે સદગુરુનો. એમ જ્યારે જ્યારે તમારે કંઈક વિઘ્ન આવે, આવરણ આવે, કામ આવે, ક્રોધ આવે, લોભ આવે, આવું બધું આવે ત્યારે સ્વરૂપમાં જતું રહેવાનું. સ્વસ્વરૂપ અનુસંધાનમ ભક્તિ રીતિ વિદ્યતે એવું કહે છે ને. આપણો શ્લોક છે કૃષ્ણ ભગવાને એટલે જગતગુરુ શંકરાચાર્ય હતા ને, જગતગુરુ શંકરાચાર્ય જ્યારે પોતાને 2 જ મિનિટમાં વાત પૂરી કરું છું બા, વાહ મટી જશે. વાહ દુખે છે ને? ગેસ થયો છે ભાઈ? વાહની તકલીફ છે? હાલું પૂરું કરી નાખવું. આ તો બધું અત્યારે યુવાની છે તો આવું થાય છે. તો ભાઈ વૃદ્ધ થશો ત્યારે શું થાય છે? અત્યારે જુવાન છો તો એટલું થાય છે, ભાઈ ગરડા થશો ત્યારે શું થાય છે? એટલે અત્યારે આ જે કંઈ 5 શબ્દો સાંભળવા જેવા છે એ સાંભળી લો. જીવનમાં જો તમારા શરણે તમારે આજુબાજુમાં રહેતા હશે, તમે એને ભત્રીજા કહેતા હોય, જે કહેતા હોય, કાંઈ માનશો નહીં. આ સાક્ષાત ભગવાનનું રૂપ કહેવાય, ભગવાનનો અંશ કહેવાય. એની અંદર એવી વસ્તુ આવી ગઈ છે કે જે તમને વાત કરે ને તમારા જીવનમાં ઉતરી જાય ને તો બેડો પાર થઈ જાય. રામ નામ કી ઔષધિ ખરી નીતિ છે ખાય, અંગ પીડા વ્યાપે નહીં અને મહારોગ મટી જાય. મહારોગ એટલે જન્મ અને મરણનો જે મહારોગ છે ને એ મટી જાય. અને આ મનુષ્ય દેહમાં થઈ શકે, બીજા કોઈ દેહમાં થઈ શકે એવું નથી.
અડધી જિંદગી તો આપણી જતી રહી, પણ આપણે આ જાણ્યું નહીં. કેવી રીતે જતી રહી એવું મને કોઈ પૂછતા નથી. ઘણા બધા આપણે બૌદ્ધિકોને સમજાયા, પણ હજી સુધી કોઈ બૌદ્ધિક એવો આવ્યો નથી કે બાપુ આ જન્મ મરણ કેવી રીતે મટે. કોઈએ પૂછ્યું નથી. મને એ અફસોસ થાય છે, કોઈ હજી પૂછ્યું નથી કે જન્મ મરણ કેવી રીતે મટે એમ. ને કોઈક તો પૂછવા આવે ને કે બાપુ મટે કેવી રીતે, અને ખબર પડી ગઈ હોય તો ધન્યવાદ છે તમને બધાને કે જન્મ મરણ મટી ગયો, પણ કેવી રીતે એવું કોઈ પૂછવા આવ્યું નથી આટલા બધામાંથી. રાજુભાઈ, એટલે એનું મંથન કરજો કે આપણું જન્મ મરણ કેવી રીતે મટે, આપણે કોણ છીએ. અને ઓલી વાત હમણાં મેં કરી હતી, ઓલા બાને મેં કીધું, મેં ક્યાંથી આવ્યા, ક્યાં છો, અને હવે તમારે ક્યાં જવાનું છે, આ આપણે નક્કી કરવાનું છે. શું કરવાનું છે? ક્યાંથી આવ્યા એ તમે તો એવું માનતા હશો હું મારા ઘરેથી આવી, પણ તમે તમારા ઘરે જ નથી આવ્યા. તમે અહીંથી ને અહીંથી આવ્યા છો અને આયના છો, અને હવે ક્યાં જવાનું છે એ મારે કહેવું છે, પણ અત્યારે તમને કહીશું તમને લાગુ નહીં પડે. બરાબર? એ જ્યારે આપણે ફરીને સત્સંગ કરશું ને ત્યારે તમને હું કહીશ કે ક્યાં જવાનું છે. બરાબર? અને આપણે એક સભા કરવાની જ છે, આપણા જેટલા બૌદ્ધિક છે અહીંના, એ બધાને ભેગા કરી અને કાંઈ પ્રશ્ન થતો હોય તો આપણે એમને કહેવાનો છે, નકર આપણે પ્રશ્ન પૂછવાનો છે કે તે આમાં તમે કંઈ સમજ્યા, આપણે જે ઉપદેશ લીધો એમાં કંઈ સમજ્યા. ખાલી ઉપદેશ લઈને જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ આપણે નથી કરવાનું, પણ આપણે આપણો આ ઉપદેશ લઈ લીધો એને આપણે જીવનમાં ઉતારવો તો પડશે ને. તમે ટિકિટ લીધી એટલે યાત્રા તો કરવી પડશે ને આપણે, કે નહીં કરવી પડે? નકર લક્ઝરી ખાલી જાય. હે, લક્ઝરી ખાલી જાય કે નહીં? તમે ટિકિટ તો બુક કરાવી લીધી ગુરુના નામની, પણ તમે અંદર બેસો નહીં તો નિરાત નૌકા નામ કી તામે બેસે આય પાર પહોંચાડે પલકમાં બહાર ફેરો ન ખાય. પછી ફરીને આપણે આ મૃત્યુલોકમાં આવવું ન પડે. આવો મહિમા છે આનો. પછી અહીં આવવું ન પડે, પછી આ ઘરના કામ ન કરવા પડે, પછી બેઠા આપણે તમે જ રાજા થઈ જાઓ. અરે એક દ્રષ્ટાંત આપી દઉં રાજાનું, જો એ તમને, હા, એ રાજાનું દ્રષ્ટાંત દેવા જેવું છે. એક ગામ એવું હતું દરિયાની પાર. સાહેબ, દરિયાની પાર એક એવું ગામ હતું, નગર હતું. એ નગરમાં એવો નિયમ કે 5 વર્ષનો રાજા, જોજો ભાઈ સાંભળજો, 5 જ વર્ષનો રાજા, અને એ રાજા 5 વર્ષ થાય એટલે એને રાજપદથી ઉતારી દેવાનો અને પછી નદી પાર કરી અને જંગલમાં મૂકી આવવાનો. એટલે અહીંયા એને વાઘ, સિંહ, રીંછ, દીપડા જે કંઈ ફાડવું હોય ફાડીને ખાઈ જાય. હવે રાજા 5 વર્ષ સુધી જે કંઈ રાજ ભોગે ને ભોગવવું હોય ભોગવી લે, અને 5 વર્ષ પછી એને જંગલમાં મૂકી, આખું ગામ જઈ અને હોડિયામાં બેસાડી અને જંગલમાં ઉતારી દે. એટલે ઓલા તૈયાર જ હોય, ઓલા શિકારી સિંહ, વાઘ, રીંછ, દીપડા બધા મારીને ખાઈ જાય અને ઓલા આવતા રહે પાછા. આ ગામમાં એક સંત જઈ ચડ્યા. હવે એ ગામમાં કેવું, એને મૂકીને આવે ને એટલે ગામમાં જે દરવાજામાં પહેલો ઘરે એને રાજા બનાવી દેવાનો. તો સંત આ રાજુભાઈ બોલે કે ચાલો ને તારે એક સંત કોઈક રહેતા હોય તો વિડીયો ઉતારી આવું. એમ રાજુભાઈ જેવા એ ગામમાં ગરી ગયા. ઘરતા તો ગરી ગયા એટલે ઓલા બધા આવ્યા, ઓલા રાજાને મૂકીને આવ્યા ને જંગલમાં, એવડે આવ્યા પકડી લીધા કે હાલો કે તમે અમારા રાજા. કે પણ શું છે, હું તો કે વિડીયો ઉતારવા વાળો છું, કે હું તો આવા બધા સંતોના ઇન્ટરવ્યૂ લઈ અને લોકો સુધી પહોંચાડું છું સંતોનો સંદેશો. એ હું રાજા બાજા નથી, કે હું તો ખાલી રાજુ છું. તો કે એવું કંઈ નહીં કે તમને રાજા બનાવી દેવાના છે, એ મૂકી દો તમારું જે હોય હંકેલી. કે 5 વર્ષ પછી જે થવું હોય થાય, પણ 5 વર્ષમાં તમે રાજા ખરેખર. અને એને બેહાડીને સિંહાસન ઉપર નવરાવી ધોરાવીને રાજાના વાઘા પહેરાવીને મુગટ બુગટ પહેરાવીને આનો બનાવી દીધા રાજા. રાજુભાઈ થઈ ગયા રાજા. પછી તો રાજાને તો જો રાજુભાઈ પાછા કેવા હતા, સંતો પાસે રહેતા હતા અને હજારો સંતોના સાનિધ્યમાં આવી ગયેલા. એટલે રાજુભાઈ જેવાને આપણે રાજુભાઈનું જ નામ લેવી, બીજા કોઈનું લેવાય નહીં. એટલે રાજુભાઈ બધું જાણતા હતા કે મારા બેટો આ જીવન તો આ નથી કહેતા કે 2 દિન કા મેલા, આ જુવાની છે એ 2 દિનની છે, બરાબર છે. 4 દિન કી ચાંદની ફિર અંધેરી રાત, અત્યારે જે થઈ ગયું પછી કંઈ થાય નહીં. એટલે એ કે રાજા થતા જ થઈ ગયા છે, પણ 5 વર્ષમાં આપણે કંઈક આપણું કરી લેવી. ને 5 વર્ષ પછી તો ઓલા જંગલમાં મૂકી આવે છે ને એવડે એ ફાડી ખાય છે. આ પ્રણાલિકા જ છે આ બધી, આપણને બધાને એમ જ કરે છે. આ બધા આ સંસારવાળા શું કરે છે, આપણે 5 દિન, હું વકીલ છું ને આ શિક્ષક સાહેબ છે ને તમે રાજુભાઈ છો, આ બધા આપણે હવની રીતે કંઈક છીએ, પણ પછી આપણને ક્યાં મૂકી આવે, નવનાળે મૂકી આવે છે કે નહીં. અને ત્યાં પછી ઓલા જે કરતા હોય કાગડા કૂતરા, બરાબર છે. પછી કોઈ અહીંયા જોવા આવે છે શું થાય. એટલે અહીંયા વ્યવસ્થા એમ કે પહેલાં કરી નાખો. આમ રાજુભાઈ એવો વિચાર કર્યો. ગુરુ મહારાજના શરણે ગયેલા હતા, ગુરુ મહારાજની ભેગા રહેતા હતા, એટલે બધું જાણી લીધું. એ કે 5 વર્ષ તો કે હું કહું એમ કરવાનું, તો કે હા તમે કહો એમ કરવાનું, અમે તમારી પ્રજા, અમારા ગામમાં નિયમ જ છે, અમે તમારી પ્રજા, તમે કહો એમ કરવાનું. એ કે સારું. આ રાજુભાઈ તો બધા બહુ જ્ઞાની હતા, જાણેલા હતા.
એ કે હવે હક કરી દઉં કે આજ પછી હું ભલે રાજા ભલે થતા થઈ ગયો છું કે, પણ હવે પછી જે રાજા આવે ને એને કોઈ દુઃખ ન પડે કે, બરાબર. એટલે એને શું કર્યું, રાજ સિંહાસન પર બેસી ગયો, રાજકારભાર બધો ચાલવા માંડ્યો, જે કામ કરતા એ બધા કરવા માંડ્યા. રાજાએ એક બીજું કામ શરૂ કર્યું કે જાઓ મને 200 જણા એવા આપો કે જંગલ જઈને સાફ કરી આવો. પહેલાં સિંહ વાઘ રીંછ દીપડા બધાને પકડીને મૂકી આવો પ્રાણી સંગ્રહાલયમાં કે. એટલે જેટલા જંગલમાં સિંહ વાઘ રીંછ દીપડા હતા ને એ બધાને પ્રાણી સંગ્રહાલય જુનાગઢ ભેગા કરી દીધા. એટલે અહીંયા કંઈ ભય ન રહ્યો. સારું કે હવે અહીંયા કે રોડ રસ્તા પાકા રોડ બનાવી નાખો ને પાકા પર્ણકુટીઓ કાઢી નાખો બધી અને પાકા મકાન બનાવી નાખો બધે. એટલે અહીંયા એક કામ એક બાજુ અહીંયા નગર બનાવવાનું ચાલુ કરી દીધું રાજુભાઈએ. અને આ રાજકારભાર તો ચાલે જ છે. 1 વર્ષ 2 વર્ષ 3 વર્ષ થયા તો અહીંયા નગર બની ગયું. ક્યાં? જ્યાં મૂકી આવે છે ને ત્યાં જંગલમાં એમને મંગલ કરી નાખ્યું. અહીંયા લાઇટું પાણી ધર્મશાળા ને રહેવાનું જમવાનું. પછી આવા સારા ગામમાં માણસો હતા એ બધાને કીધું ભાઈ તમારે એક નગર બનાવવું છે, એમાં તમારે જવું છે કે હા. તો આવા ભક્ત સંતો ને આવા બધા ડાયા માણસો હતા ને એ બધાને અહીંયા વસવાટ કરી દીધું. એમને રામાયણ ને મહાભારત ને ગીતા ને કોઈને દોકડ ને કોઈને પેટી ને કોઈને તબલા આશ્રમ બનાવી દીધો, મોટો આશ્રમ. આમને મોકલી દીધા એ તો એમને ખબર જ હોય ને કે ભાઈ રાજુભાઈએ મોકલ્યા એટલે આપણે રાજુભાઈ જ આપણા ભગવાન. તમને બધું મળી રહેશે, ખાવાનું પીવાનું તમામ મળી રહેશે. અહીંયા જઈને ભજન કીર્તન કરો બસ, બીજું કાંઈ નહીં. અને 5 વર્ષ પછી હું આવું એટલે મારું સ્વાગત કરવા આવજો. એવું એમને બુદ્ધિ હુજીને એને ગુરુ મહારાજનો ઉપદેશ મળી ગયો હતો. એટલે એમને 3 વર્ષ થયા તો અહીંયા બધું પાકું થઈ ગયા. ત્યાંથી સમાચાર આવવા માંડ્યા કે બાપુ હવે ક્યારે આવો છો, ક્યારે? કે મારો ટાઈમ તો પૂરો થવો જોઈએ, 5 વર્ષ સુધી આ મને નહીં સાલ મૂકે મારો. એટલે હા ના કરતાં 5 વર્ષ પૂરા થઈ ગયા. અને 5 વર્ષ પૂરા થઈ ગયા ને પછી ઓલો ગામના બધું મંડળ આવ્યું બધું કે ચાલો ભાઈ હવે તમારા 5 વર્ષ પૂરા થઈ ગયા અને બેસી જાઓ હોડિયામાં. એટલે હોડિયામાં બેસીને નદી પાર હામા કાંઠે જશો એટલે તમને અહીંયા ઉતારીને અમે આવતા રહીશું કે. તો કે કાંઈ વાંધો નહીં. આને ખાનગીમાં બધી વ્યવસ્થા અહીંયા કરી નાખી હતી. રાજા હતા, રાજા ધારે એમ કરી શકે કે એના ખજાનામાંથી, એના ખજાના કાંઈ ખોટ નહોતી. જો આને આ ભાતું બાંધી લીધું અને એ ભાતું બાંધી લીધું કે અહીંયાનું હોત સુખ કરી લીધું, આ ભવનું તો કરી લીધું પણ ઓલા ભવનું કરી લીધું, આ લોકનું કરી લીધું પણ ઓલા લોકનું કરી લીધું. એટલે અહીંથી રાજાને જ્યારે ઉપાડ્યા વાજતે ગાજતે ગામમાંથી અને અહીંયા લઈ ગયા એટલે ગામના બધા કે હવે આને બિચારાનો મરો છે કે આને ગામનાને ખબર ન હોય ને બીજા બૈરા છોકરાને કે આને જંગલમાં મૂક્યા છે ને આ રાજા કાલ સવારે આપણી સામું આપણે સલામું કરતા હતા એ રાજાનું હમણાં બધા સિંહ વાઘ રીંછ દીપડા બધા શિકાર કરી જશે. પણ રાજા તો આનંદમાં, રાજા સામુકને બધાને કહેતો કે એ આનંદમાં રહેજો, બધા આનંદમાં રહેજો, કોઈ દુઃખી ન થતા, આમ તેમ કરતાં રાજા નીકળી ગયો. ઓલા કાંઠે ઉતારીને આ બિચારા નિરાશ થઈને બધા પાછા વળ્યા ને એટલે ઓલા તો સામેથી આવ્યા બધા જાનને પખાને શેરી વરાવી સજે કરું મારે ઘેરે પધારો ને ઓલા બધા મોકલ્યા હતા ને સંતોને બધાને આશ્રમ બનાવી દીધો ને કે આપણા રાજા આવી ગયા કે સાચા રાજા હવે આવ્યા. આ રાજુ રાજા જેને આપણને બધાને આનંદ કરાવ્યા, ઘરે કોઈ ભાવ નથી પૂછતું, અહીંયા એમને એ બધાને ખાવા પીવાનું આનંદ આશ્રમને આપણે મોટા આશ્રમમાં જોઈએ તો બધી વ્યવસ્થા આપે છે ને, સુવાની બેસવાની બધી નથી આપતા. એવું બધું કરી નાખેલું રાજુભાઈ. એટલે અહીંયા રાજુભાઈ આ તો આપણા રાજુભાઈ તો આય નહોતા સુખી એટલાથી અહીંયા સુખી થઈ ગયા. અને ઓલાને એમ કે આમને ફાળી ખાધા, ફાળી નથી ખાધી. રાજુભાઈ 100 વર્ષ સુધી જીવ્યા અને જેટલા રાજા આવે ને એ બધાને ભક્તિને માર્ગે ચડાવી દીધા. એટલે આવો મહિમા છે. આય રહેતા આપણે આ લોકનું તો કલ્યાણ કરી પણ ઓલા લોકનું પણ કલ્યાણ થઈ જાય એવું જીવન જીવવું જોઈએ. આ મહિમા છે. આને જીવન જીવતા આવડી ગયું કે પણ સંતોનો સંગ હોય તો આવો વિચાર આવે. નકર પછી આણો ને માણો ને ઠાઠડીએ ઠપકાર્યો 9 નાળા ભેગા, બરાબર એવું જ થાય ને. પણ અહીંયાનું સાજું કરેલું હોય તો કંઈ વાંધો આવે થાય. બસ એમ છે. અમારા કોર્ટમાંથી છૂટશું અમે, અમને 60 વર્ષ થશે એટલે કહે છે જાઓ હવે તમે જતા રહો. તો આ અમારે તૈયાર થઈ ગયું હોય મંડળ, રાજુભાઈ બાજુભાઈ બધા આશ્રમ બનાવીને તૈયાર થઈ કે આવી જાઓ બાપુ લ્યો હવે બે જાઓ કરો સત્સંગ. અમારે બીજું શું કરવાનું હતું? અમારે એ જ કરવાનું હતું. અહીંયા એ જ કરતા હતા ને આ એ જ કરવાનું છે. એટલે અમારે ક્યાંય ઠાઠડીએ ઠપ કરવાનું આવે નહીં. ગુરુ મહારાજે અમને જીવનથી મુક્ત કરી દીધા. આને જીવન મુક્ત કહેવાય. આ જીવન જીવવાની કળા કહેવાય. ભગવાને આપણને આવા સંત પુરુષો આપ્યા છે, આવા જ્ઞાની માણસો આપ્યા છે, તો એનો આપણે લાભ લઈ અને આપણા જીવનને કેમ સરળ બનાવવું, કેમ જીવનને આનંદિત બનાવવું. આનંદ એ પરમાત્માનું રૂપ છે. આ આનંદ કરવા માટે આપણે આવ્યા છીએ. આપણે બધાની અંદર પરમાત્મા ઘટોઘટની અંદર રહેલો છે અને એને આનંદ જ કરવો છે. પણ એ આનંદ કરવા જાય છે ને કંઈક અફસોસમાં આવી જાય છે. એને ધાર્યો આનંદ મળતો નથી એટલે અફસોસમાં આવી જાય છે. એટલે કરવાનો છે આનંદ, અને આનંદ માટે જ આપણે બધા આવ્યા છીએ ને આનંદમાંથી જ આપણી ઉત્પત્તિ છે. આપણે કંઈ એમાંથી આપણે બધા શેમાંથી આવ્યા છીએ? આનંદમાંથી. માતા પિતાનો આનંદ હતો ત્યારે જ આપણી ઉત્પત્તિ થઈ છે, બરાબર ને? એટલે આપણે બધા આનંદનું સ્વરૂપ છીએ અને આનંદ જ કરવાનો છે. અને આનંદ જ બ્રહ્મનું રૂપ છે.
પણ આપણે બધા સમજતા નથી એટલે અફસોસમાં જીવન જીવી છીએ. પણ સદગુરુના બંદા જેને હોય એને કોઈ દિવસ અફસોસ કરવો નહીં. અનુભવીને એટલું કહેવું, આનંદમાં રહેવું રહે. આપણે બધા ખૂબ ખૂબ આનંદમાં રહેજો, સદગુરુમાં નિષ્ઠા રાખજો અને તમને જે કાંઈ મળ્યું છે એનો પૂરેપૂરો ઉપયોગ કરી લેજો. અને આવા સંતો આવે તો એનો ઘડીકે સમય બગાડતા નહીં, એનો લાભ લઈ લેજો. એના અનુભવનો નિચોડ આપણા જીવનમાં લઈ લઈશું તો આપણને કામ આવશે. ઓલું જે દ્રષ્ટાંત દીધું ને એ આ લોકનું તો આપણે કરી લીધું, પણ આવતા લોકનું હોત આપણે કરી લેવી. આવું કરવું પડે. બરાબર. બોલો સદગુરુ મહારાજની જય.